આપણે તો બબે ત્રણ પેઢીથી ગુરુ મહિમાનો પાઠ ભણતા આવ્યા છે. એટલે ગુરુ મહિમાને સદગુરુની અંદર આપણને ભાવ છે. બીજે રીતે કહીએ તો ગુરુ ચરણની અંદર આપણો જન્મ છે. એટલે આપણને સદગુરુ વાલા લાગે છે. આપણે જાણ્યું છે કે ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે, ગુરુ તત્વ છે. અને ગુરુ શરણ સેવીને જીવનનો લાભ લીધો છે. એટલે આપણને ગુરુ મહિમા સાંભળવાનો ભાવ થાય છે, ગાવાનો ભાવ થાય છે, ને ગુરુ શરણ સેવવાની ભાવના થાય છે. પણ જેને ગુરુ તત્વની કે ગુરુની ખબર નથી, એ સદગુરુની વાત આવે ત્યાં મૂંઝાય કે આવડા ભગવાનને મેલીને ઓળી ગુરુ ગુરુ શું કરતા છે. પણ ગુરુ અને ગોવિંદમાં કંઈ ભેદ જ નથી. પણ ગુરુ દેહધારી હોવાને લઈને કબીર સાહેબ કે જેને આ વાતની ખબર નથી એને સદગુરુમાં લગની લાગવી ઘણી કઠણ છે. ભગવાનની પ્રતિમામાં આપણને લગની લાગે, કારણ કે પ્રતિમા તમને કંઈ કહેવાની નથી ને. તમે પ્રતિમાને 2-3 દિવસના વાસી ફળ ધરાવો તો પ્રતિમા એમ કે ભલામણા તાજા લેવાય ને. હું આજ માર્કેટમાં નહોતો ગયો, તાજા ફળ હોય લે આવે ને જરાક જો લંઘાઈ ગયા એમ પ્રતિમા કહે. પણ સદગુરુ કહે કે આ સામા હાવ ખાંડ ભૂલી ગયો છું, કંઈક માપસર કડક મીઠી કરીને લે આવી. કાંઈ ભૂલભાલ થાય તો સદગુરુ કહે પ્રતિમા કાંઈ કહેવાની નથી. એક દિવસ નો થાળ ધરાવો તોય પ્રતિમા કાંઈ તમને કહેવાની નથી. પ્રતિમાની આગળ મદિરાનું પાન કરીને તમે નૃત્ય કરો તોય પ્રતિમા તમને ઠપકો આપવાની નથી. કે ભલા માણસ મારી આગળ તો મદિરાનું પાન કરીને ક્યાં, પણ મોઢામાં માવો લઈને ગુરુને મળવા જાય તો ગુરુ કહે કે આ લબાસો કાઢ ભાઈ, તું બોલશો એ તારું થૂકું અમારા મોઢા ઉપર ઉડે છે, અને કાઢીને આવી જા. ગુરુ દેહધારી છે, એની સેવનામાં તો જાગૃત રહેવું પડે. પ્રતિમાની પૂજા માણસને હાવહેલી મનની અનુકૂળતા પ્રમાણે કરે. સવારમાં પૂજા કરીને પછી ભગવાનને પેટીમાં પૂરીને માથે તાળું લગાવીને નોકરીએ વયો જાય. તો પ્રતિમા એમ ન કહે કે ભાઈ સાહેબ મને મૂંઝારો આવશે. ગુરુ મહારાજ આપણી ઘીરે હોય ને આપણે કામે જવું હોય તો ગુરુ મહારાજ કે ભાઈ દરવાજો ખુલ્લો રાખજે, હું ધ્યાન રાખાય, પણ બંધ દરવાજે નહીં ફાવે. બીજી રીતે કહી તો દેહ દેખાય, જાત દેખાય, વર્ણ દેખાય, એને લઈને ગુરુમાં લગની લાગવી ઘણી કઠણ છે. નારદ મુનિનો દાખલો છે ને, કે નારદ મુનિ જ્યારે જ્યારે ભગવાન વિષ્ણુની સભામાં પધારે ત્યારે ભગવાન એકદમ ઊભા થઈ અને માન આપે
ઉસે આસને બેહારે એની પૂજા કરે. જો ઋષિ મુનિઓની અને સંતોની પૂજા અવતારોય કરતા આવ્યા છો, સાક્ષી છે ને, જેને તમે અવતારો કયો એ ગુરુનું પૂજન અને ગુરુની સેવના કરતા આવ્યા છે. અને અવતારોએ કબૂલ કર્યું છે કે અમે સફળ ગુરુની દયાથી થયા છીએ, એવું અવતારોએ કબૂલ કર્યું છે ને આપને પાઠ ભણાવ્યા છે. રામચંદ્રજી 14 વર્ષનો વનવાસ ભોગવી ઘેરે આવ્યા. પોતાના મિત્ર વાનરો બધા નળ, નીલ, અંગત, અન્ય વાનરો સાથે છે. બધા વડીલોને માતાઓને મળ્યા. એટલે થોડી વારમાં ગુરુ વશિષ્ઠ મહારાજ પધાર્યા. એટલે રામચંદ્રજી ભગવાને એને નમસ્કાર કર્યા, એનું પૂજન કર્યું. જે મિત્ર વાનરો હતા, નળ, નીલ, અંગત, હનુમાન, બીજા અન્ય વાનરો, એને કીધું કે આ વશિષ્ઠ કુલ ગુરુ પૂજ્ય હમારે, જાકી તનુજ જાકી કૃપા તનુજ મન મારે. આ વશિષ્ઠ ગુરુ અમારા કુળના પૂજ્ય ગુરુ છે. હે મિત્રો, આપણે રણ સંગ્રામની અંદર વિજય મેળવી શક્યા હોય તો અમારા ગુરુની દયાથી મેળવી શક્યા છે. બધા વાનરોને કે નમસ્કાર કરો ગુરુ મહારાજને. અને ગુરુ મહારાજને કીધું કે મારી ઉપર કૃપા કરી એમ આની ઉપર કરો. આ મને બહુ સાથરૂપ થયા છે. રણ સંગ્રામમાં મને નૌકારૂપ આ બધા મિત્રો થયા છે. તો ગુરુ મહારાજ જેમ મારું કલ્યાણ કર્યું એમ આનું બધાયનું કરો, એમ ભગવાન રામચંદ્રજીએ કીધું. એટલે અવતારોએ પણ ગુરુ પૂજન, ગુરુની સેવા અને ગુરુની કૃપાથી સફળ થયા છે એવી કબૂલાત લીધી છે. એટલે ભગવાન વિષ્ણુએ નારદનું પૂજન કર્યું. પૂજન કરે અને બહુ માનપાન આપે. પણ નારદ મુનિ ત્યાંથી રજા લઈને નીકળે. એટલે નારદ જ્યાં બેઠા હોય ત્યાં ગાયના સાણથી લીપાવી નાખે ને હાયલા હોય ત્યાં પાણી છટાવી દે. આ વાત કોઈ કે નારદને કહી દીધી કે ભગવાન તમને માનપાન બહુ આપે છે. અમુકને માનપાન વ્યવહારે આપવું પડતું હોય, માનપાન બહુ આપે છે, પણ તમે અહીંયાથી ઉઠો એટલે અહીંયા બેઠા હોય અહીંયા ગાયના સાણથી લીપી નાખે છે ને હાયલા હોય અહીંયા પાણી છાંટી દે છે. કે હોય નહીં કે અમે જોઈએ છીએ ને વારે વારે, કંઈક કારણ છે. એટલે નારદજી એ વાત ધ્યાનમાં રાખીને એક દિવસ ભગવાનની સભામાં પધાર્યા. બહુ ભગવાને માનપાન આપ્યું, પૂજા કરી. એટલે નારદ મુનિ તરત ઉઠીને રજા લીધી કે પ્રભુ હું જાઉં છું, ભલે પધારો. એટલે કાર્યક્રમ ભગવાને ઓલો લીપવાનો ચાલુ કર્યો. નારદ થોડાક આગેરા જઈને પાછા આવ્યા. પ્રભુ હું બેઠો તો ત્યાં હું બગડી ગયું, તમે અહીંયા લીપાવો છો? કે ના 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 એવું નથી. ના એવું જ છે, જે હોય કયો ભાઈ સાહેબ, મારામાં કાંઈ દોષ હોય હું ન જાણી શકતો હોય, પણ તમે દયા કરીને મારામાં હું દોષ છે એ કયો. કે દોષ નારદ બીજો કાંઈ નથી, પણ તમારી માથે ગુરુ નથી. નુગરાનો આ ભૂમિ ઉપર ભાર છે, આ સમસ્યા કરવા હાટુથી હું લીપું છું. તો નારદ મુનિ કે મારે કેને ગુરુ કરવા? કારણ કે વિષ્ણુ એની પૂજા કરે, વિષ્ણુ એની પૂજા કરે, મારે કેને ગુરુ કરવા? એમ ઘણાઈને કાંઠા હલવાઈ ગયા છે કે આપણે તો જન્મથી જ ગુરુ કહેવાય, બ્રાહ્મણ છે, અમુક અન્ય જ્ઞાતિ, આપણે ગુરુ થવાય પણ ગુરુ કરાય નહીં. હવે આ કાંઠો હલવાઈ ગયો. અને વિષ્ણુ જેવા જેની પૂજા કરે એને ગુરુ ક્યાં ગોતવા જવા? એ મૂંઝવણ કે ભગવાન હું કેને ગુરુ કરું? કે નારદજી આપણે એવું કરીએ કે કુદરતી રીતે જે ગુરુ મળે એ કરવા. મારી નગરીને 4 દરવાજા છે ને 4 પહેલે દરવાજે જાઓ, દરવાજો ઉઘડતા જે પહેલો માણસ આવે ને એને તમારે ગુરુ કરી લેવા. નારદ કે બહુ સારું.
નારદ મુનિ દરવાજો ઉઘડવાની વાટ જોઈને બેઠા છે. દરવાજો ખુલ્યો. ઢીમર ભીલ મચ્છીમાર દરવાજો ખોલતાની સાથે જ હામો મળ્યો. ઓહો, આ તો ઢીમર મચ્છીમાર, આને મારે કઈ થોડા ગુરુ કરાય? વિષ્ણુ જેવા મારી પૂજા કરે, મારી કક્ષા કઈ, અને મારી કક્ષા પ્રમાણેના ગુરુ હોવા જોઈએ ને. મારી કક્ષા પ્રમાણેના ગુરુ હોવા જોઈએ. મારે કેને ગુરુ કરવા? આને કરાય? એટલે ભગવાનને જઈને કીધું, પ્રભુ દરવાજો ઉઘડ્યો ને ઢીમર જ્ઞાતિનો ભીલ માણસ, હવે એને મારે કેમ ગુરુ કરવા? કે કાંઈ વાંધો નહીં, આપણે કાલ બીજે દરવાજે જાઓ. બીજે દરવાજે ગયા, પણ દરવાજો ખુલ્યો, એ જ માણસને એ જ સ્થિતિમાં હામો મળ્યો. એટલે આને કોઈએ કહી દીધું છે કે નારદને ગુરુ કરવા? એટલે આ સાઈન હમો મારી વાટ જોઈને તો નહીં બેસતો હોય ને, પણ આને તો ન જ ગુરુ કરાય ને. પાછા ગયા કે ભગવાન આજે એ જ માણસને એ જ સ્થિતિમાં, હવે એને મારે ગુરુ કેમ કરવો? કે કાંઈ નહીં, આપણે કાલ ત્રીજે દરવાજે જાઓ. ત્રીજે દરવાજે ગયા તો એ જ માણસને એ જ સ્થિતિમાં. નારદ વિમાસણમાં પડી ગયા કે આનું શું કારણ છે? આ જ માણસ કેમ આવે છે? ત્રીજે દી પાછા ગયા ને ભગવાનને કીધું, ભગવાન મારી કંઈક પરીક્ષા થાય છે. જો વસન માન્ય હોય તો પેલે દરવાજે જ કામ કરી લેવું જોઈએ. પણ હવે આ બધું અભિમાન આડું આવે છે ને બાપુ, અભિમાન આડું આવે છે ને. હે, અભિમાન આડું આવે છે. એ ઝટ દઈને શરણાગતિ ભાવને સ્વીકારતો નથી, શરણાગત થતો નથી. ભગવાને કીધું, જો હવે એક દરવાજો છે, હવે પાછા આવ્યા એટલે નુગરા રહેવો, હવે તમારે જેમ કરવું એમ કરો. નારદ મૂંઝાણા કે ઈ નો આવે ને તો સારો, પણ ઈ જ આવવાનો હતો. યોગ્ય હોય ઈ જ આવે ને, યોગ્ય હોય ઈ જ આવે ને. હવે આજ તો પાછું જવાય એમ નહોતું. દરવાજો ખુલતા ઈ જ માણસ. નારદ એની વાહે વાહે આયલા ગયા. ઓલો ઘેરે જઈ નાહી ધોઈ અને પૂજા પાઠમાં બેહવાની તૈયારી કરે તા નારદ ગયા કરે, ભાઈ સાહેબ તમારે મારે ઘીરે ન હોય, અમે નિષ્જ્ઞાતિ, અમારો પડસાયો તમારે ન લેવાય કે નહીં, મારે તમને ગુરુ કરવા છે. અરે ભાઈ સાહેબ, મારામાં તમને ઈશ્વર ભાવ થાય નહીં, ગુરુ ભાવ થાય નહીં, અને તમારી એ ભાવના થયા વગર તમારો ફેરો સફળ થાય નહીં. ગુરુમાં જ્યાં સુધી આપને કોઈ પ્રકારની નાનપ દેખાય ત્યાં સુધી આપણા ધ્યાનની સિદ્ધિ ન થાય. એક દોરાવાય ગુરુથી જો કાંઈ શંકા હોય ને તો ધ્યાનની સિદ્ધિની કાંઈ વાટ જોવાની થતી નથી. મારામાં ભાઈ સાહેબ તમે મારું કર્મ જોયું, તમને ભાવ નહીં થાય કે ગમે એ થાય તમારે મને ગુરુ દીક્ષા આપવાની છે કે તો બેસો. નારદને સામે બેહાર્યા. સામે ગુરુ મહારાજ ઢીમર બેઠા. કીધું, નારદ એકવાર પેલા આંખ્યું વીંચી જાઓ. એટલે નારદ આંખ્યું વીંચી ગયા. કે મને ભાળો છો? કે ભાઈ સાહેબ આંખ્યું બંધ કરી પછી તમને ક્યાંથી ભાળો? હું બોલું એ સાંભળો છો? કે હા બોલું એ સાંભળો છો. કે તો હું દીક્ષા નથી દેતો, આ બોલે એ દે છે. એની કોઈ જાત નથી, બરાબર? બોલનહારની કોઈ જાત નથી. બોલનહારો પોતે બ્રહ્મ છે. આ ઈ દીક્ષા આપે છે, હું નથી આપતો. વખતે તમને પાછું ઘડીક પછી જાતિ ભાવ થાય ને વળી પાછા શંકા કુશંકા થાય તો ગુરુ કરીને શંકા થાય તો ડબલ 84, એવો સિદ્ધાંત છે. કે તો હું નથી આપતો, બોલે એ દીક્ષા આપે છે. દીક્ષા આપી, એની સમજણ કરાવી. નારદ મુનિ દીક્ષા લઈને ગયા ભગવાનની સભામાં. ભગવાન એટલા રાજી થયા, ઊભા થઈ અને પોતાની બાજુમાં બેહાડી દીધા.
પધારો નારદજી, આજ તો કામ કરી આવ્યા, નુગરાપણું તમારું મટી ગયું, ગુરુ કર્યા. ભગવાન ગુરુ તો કર્યા પણ ઢીમર મળ્યા. અરે તમારું ભૂંડું થાય. ઓહો, બહુ કરી નારદ તમે. આના કરતા એમનેમ હારા હતા. ગુરુ કરીને શંકા કરી તો તમારી માથે ડબલ 84 આવી. હે કે આ ડબલ 84 આવી કરે ભાઈ સાહેબ, તો હું શું કરું, કેવી રીતે છૂટું? તમે દયાળુ છો, દયાના સાગર છો, આમાંથી છૂટાય એનો કંઈ ઉપાય બતાવો. મારું કામ નહીં. તમે જેને ગુરુ કર્યા છે એને જઈને પૂછો, જાઓ કે હે કા એને પૂછો, એ રસ્તો બતાવશે. નારદ મુનિ પાછા ગયા. ગુરુને ખબર હતી કે આગળ આવશે જ. કેમ નારદજી આવ્યા કે ભાઈ સાહેબ તમે કીધું તો એમ જરા મને જાતિ ભાવની શંકા થઈને ભગવાન કે તમારી માથે ડબલ 84, પણ ગમે એમ તો મારા ગુરુ તમે છો ને. તમે મને જો 84ના બંધનમાંથી ન છોડાવો તો બીજું છોડાવે કોણ? બીજું છોડાવે કોણ? કે નારદ વાંધો નહીં, મને ખ્યાલ જ હતો કે તમને શંકા થાય, એટલે જ મેં પહેલાં કીધું હતું કે હું દીક્ષા નથી આપતો, બોલનહારો આપે છે. પણ વાંધો નહીં, તમે જાઓ ભગવાનને કહો કે ગુરુએ કીધું છે કે મારી માથે 84 તો આવી, પણ એમાં કેવા કેવા દેહ ધારણ કરવા પડશે એ મને એક કાગળમાં કે કપડામાં છિતરી દો, એટલે હું જોઈ લઉં. એ ચિતરી દે ને એટલે કપડું કે કાગળ જે હોય તે ભગવાનના ચરણમાં પાથરી અને આરગોટિયા ખાવા માંડજો. એટલે ભગવાન તમને પૂછશે, ભગવાન તમને પૂછશે કે નારદ હું કરસ? એટલે તમારે એમ કેવું કે 84માં ડબકા ખાવ છું, દયા આવે તો બારો કાઢો. એટલે ભગવાન તમારું બાવડું ઝાલી લેશે, એટલે તમે છૂટી ગયા. હવે આવા ઉપાયની ગુરુ વિના કોને ખબર પડે? ક્યાં જીવને કેમ ઉગારવો, ક્યાં જીવને કેવો બોધ દેવો, કેને કેવી સમજણ આપી. હે સદગુરુ કો પ્રતાપ આતો જ્ઞાન અનભે ઉર જાગ્યા, પપિયલ મીન બેહંગ ખોજ કે ભે ભ્રમ ભાંગ્યા. આવા પદ પરી ઉતરતો ગુરુ કરે, જેની કળા છે અનંત, વેદ બુદ્ધિ બુદ્ધના નો લહે, આને તો સમજે વિરલા સંત. એ વૈદ હોય કે ડૉક્ટર હોય એને ખબર પડે કયા રોગ ઉપર કઈ ટેબ્લેટ દેવાય, કયું ઇન્જેક્શન દેવાય, કયો દવાનો ડોઝ દેવાય. એમ સદગુરુ વૈદ છે, એને ખબર છે કે આને કઈ પ્રકારનો મનનો રોગ છે, આને કેવો ઉપદેશ આપવો, આને કેવો ઉપદેશ આપવો, આને કેવો. એકને સામાન્ય જ્ઞાનથી શરૂ કરવું પડે. જે કક્ષાનો માણસ એ પ્રમાણે એને જ્ઞાન આપવું પડે. બધાને તમને કહું હાઈ ડોઝ ન હાલે, બધાને હાઈ ડોઝ ન હાલે. આ તો જે આવ્યો એને 500ની ઠોકી દે, જે આવ્યો એને 500 પાવરની, જે આવ્યો એને 500 પાવરની. હે આમાં તો કેટલાયની કિડની બગડી ગઈ ભાઈ, કેટલી. એમ સમજ વગરના ઉપદેશથી કેટલાયના ભાવ તૂટી ગયા. જે કક્ષાનો માણસ હોય એ પ્રમાણે એને બોધપાઠ કરવામાં આવે છે. હવે જે છોકરો બાલ મંદિરમાં ભણતો હોય એને કાંઈ 10મા ધોરણનું જે જ્ઞાન હોય એ આપો તો એ સમજી શકે ખરો? ન સમજી શકે. જેવો એનો ક્લાસ એ પ્રમાણે એને અભ્યાસ હોવો જોઈએ. આ કળા સદગુરુ પાસે છે, સદગુરુ પાસે છે. નારદ મુનિ ગયા ભગવાન પાસે કે ગુરુ મહારાજે કીધું કે તમારી માથે 84 છે, પણ પ્રભુ કેવા કેવા દેહ ધારણ કરવા પડશે, મને કપડામાં ચિતરી દો ને, એટલે હું જરાક જોઈ તો લઉં. ભગવાને મોટું કપડું લીધું, કેટલી પ્રકારના 84ના દેહોના ચિત્રો દોર્યા કે નારદ તમારે આવા આવા દેહ ધારણ કરવા પડશે. એટલે કપડું ભગવાનના ચરણમાં નારદે પાથર્યું, મીંડા આરગોઠિયા ખાવા. એ નારદા શું કરે છે કે પ્રભુ 84માં ડબકા ખાવ છો ને, જો તમને દયા આવતી હોય તો બારો કાઢો. ભગવાન એકદમ ઊભા થઈ અને બાવડું ઝાલી લીધું.
નારદ મુનિએ ઢીમર ગુરુ કીના મિટાવી 84 પરમપદ દીના. એટલે ગુરુમાં જાત વર્ણ દેખાય એટલે કબીર સાહેબ કે ગુરુમાં લગ્ની લાગવી કઠણ છે. જાત દેખાય, દેહના કર્મ દેખાય એટલે લગ્ની લાગવી ઘણી કઠણ છે, ઘણી કઠણ છે. અને એમાંય સાસા જે સંતો મહાપુરુષો છે એ તો આડંબર વગર હાવ જીવન જીવતા હોય. હાવ કોઈ પ્રકારનું આડંબર ન હોય એટલે માણાને એમ થાય પણ કાંઈ આવા થોડા ગુરુ હોય, ગુરુને થોડીક દાઢી હોવી જોઈએ, કાંઈક મોવાળા લાંબા હોવા જોઈએ, કાંઈક ભગવું ભલાણ માણા. પણ હાવ કાંઈ આમ હાવ કાંઈ આમ સોયણીને કડિયું કાંઈ આવા ગુરુ હોય. એમાં ઉગારામ બાપા જેવા તો એ થોડું ઘણું પોતાનો જે ધંધો કોસ આંધવાનો બીજો ત્રીજો કે એવું કામ કરતા હોય, મોટું નામ સાંભળીને આવે કોઈ સંન્યાસી ને સાધુ, કહા હે ઉગા ભગત, કહા રહેતા હે? બાપાએ કડિયું કાઢી નાખ્યું ને ચશ્મા પહેરીને કામ કરતા હોય, બેહો બાપુ હમણાં આવશે, બાપુ બેહો હમણાં આવશે. બાપુ બેહે ને ચા પાણી પાય ત્યાં તો કોઈક 2-5 સત્સંગી આવે જ, કોઈ શ્રીફળ સાકર લાવે ને કોઈ હાર લાવે ને હાર પહેરાવીને શ્રીફળ સાકર ધરીને બાપાને પગે લાગે. તું ઉગા ભગત હો? કે બાપુ લોકો કહે છે, હું કાંઈ કહેતો નથી, લોકો કહે. બાપુને એમ થાય કે પણ આવડું મોટું નામ ને સામાન્ય માણસની જેમ કોથળા ઉપર બેઠા છે ને સામાન્ય એવું કામ કરે છે. વળી એ સત્સંગીઓ આવતા જરા કામને પડતું મેલીને જ્ઞાનની ધારા નીકળે તો એ બાપુને એમ થાય કે ઓહો. એટલે સાસા સંતોમાં કોઈ આડંબર ન હોય એટલે એવા સદગુરુ સંતમાં લગ્ની લાગવી ઘણી કઠણ છે. કારણ કે નહીં આડંબરો કરતા, નહીં કોઈ સ્થાન પણ ધરતા, વાયુ સમ વિશ્વ વિસરનારા તણા વ્યવહાર જુદા છે. જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારે તો મોક્ષના માર્ગ પણ જુદા છે. એટલે આડંબર રહિત જીવન હોય, સાદું સીધું જીવન હોય, સામાન્ય માણસની જેમ વર્તતા હોય. એટલે એવા સંતની અંદર, એવા ગુરુની અંદર લગ્ની લાગવી કબીર સાહેબજીએ ઘણી કઠણ છે. પણ જે પૂર્વના ખાતાવાળા હંસ છે, કમાઈવાળા હંસ છે, અને કુદરતી રીતે જ એવા મહાપુરુષની અંદર પ્રીતિ બંધાય છે, ભાવ બંધાય છે. કારણ કે જન્મો જન્મથી એ શરણ સેવતો હંસ હાલ્યો આવે છે ને, જન્મો જન્મથી સદગુરુ સંતના હથવારે હાલ્યો આવે છે. એટલે કુદરતી રીતે જ એને ભાવ બંધાઈ જાય છે, નેકટેક બંધાઈ જાય છે, નિષ્ઠા બંધાઈ જાય છે. અને એને વધારે કાંઈ પાઠય ભણાવવા પડતા નથી, વધારે કાંઈ એને ઉપદેશ આપવો પડતો નથી. કારણ કે પૂર્વની કમાઈનો ખજાનો લઈને હંસ જન્મો છે. આપણે અહીંથી દેહ કરીને વયા જાય, ઘરની કોઈ વસ્તુ આપણી આયરે નથી આવતી, પણ સદગુરુએ જે દયા કરીને જ્ઞાનનો ખજાનો આપને અર્પણ કર્યો ને એ ખજાનાની પેટી તો ભેળી જ આવે છે. એ ખજાનાની સંસ્કારરૂપી પેટી, તમે જ્યાં જન્મ ધરો ત્યાં એ પેટી ભેરી આવે છે. ત્યાં જતા તરત જ એ સંસ્કારની પેટી ખુલતા તમારું જીવન જેવું શરૂ થાય તે એ પ્રમાણેના સંસ્કારો બાલ્ય વયથી જ તમારી અંદર આવે. તમને સંતવાલા લાગે, હરિકીર્તનવાલું લાગે, સંતની સેવા વાલી લાગે, સંતનું પૂજન વાલું લાગે, સંતનું જ્ઞાન તમને વાલું લાગે. આ ઓલી સંસ્કારની પેટી ખુલીને એટલે તરત જીવડી શરૂઆત. એવા સંસ્કારથી જ જીવન શરૂ થાય છે, એવા સંસ્કારથી જ જીવન શરૂ થાય છે. એમ કહેવાય છે કે નરસિંહ મહેતાની પહેલી વાણી રાધે ગોવિંદથી શરૂઆત થઈ. પહેલો જ ઉદ્ગાર રાધે ગોવિંદથી શરૂ થયો. આ હું પૂર્વને જન્મની કમાઈ વિના થઈ શકે? થઈ શકે નહીં. પૂર્વજન્મની સંસ્કારની પેટી જીવ માત્રને ભેરી આવે છે. સારા સંસ્કાર હોય તો સારા ને ખરાબ હોય તો ખરાબ. પેટી એની છે, પણ એમાં કેવો માલ ભરવો એ આપણે વિચારવાનું છે, એ આપણે વિચારવાનું છે.
તો સદગુરુ શરણની સેવના કરીને જેણે સારા સંસ્કાર આ પેટીમાં એકઠા કર્યા છે, એ કમાઈ સહિતની પેટી જીવ માત્રને ભેળી આવે છે. એમાં કોઈને પૂછવાપાણું નથી. એટલે સેજે સેજે કમાઈવાળા હંસને લગ્ની સદગુરુમાં લાગે છે, અને ગુરુ ગોવિંદમાં એને કાંઈ ભેદ જ દેખાતો નથી. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ, લગ્ની લાગ્યા બિન પાર ન પાવે જીવ પરલે હો જાય. જ્યાં સુધી સાસી લગ્ની હરિગુરુ સંતમાં ન લાગે ત્યાં સુધી જીવ પાર પડતો નથી. લગ્ની લાગ્યા બિન પાર ન પાવે જીવ પરલે હો જાય. ગુરુ સે લગ્ની કઠિન મેરે ભાઈ. પણ લગ્ની સવારે લાગે ને બપોર કેડે સુકાઈ જાય એવી નહીં, એવી નહીં. ઘડી બે ઘડીની લગ્ની નહીં. લગ્ની કેવી હોવી જોઈએ, કેવી લગ્ની પાર પાડે, એ સાહેબ કબીર દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સમજાવે છે કે જેમ બપૈયા સ્વાત બુંદકા પ્યાસી પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય બપના પણ ઓર નીર ન પાય. બપૈયો સ્વાતિ બુંદનું જ પાણી પીએ છે, પછી સરોવરો ભર્યા છે, નદીઓ હાલે છે, કૂવાઓ છે, નાના મોટા જળાશયો છે. પણ બપૈયે એના બાળકોને કહી દીધું છે કે આપણા માટે આ કોઈ પાણી નથી. આપણા માટે તો સ્વાતિ નક્ષત્રનું બિંદુ પડે તઈ સાંસ પોળી કરવાની, અને એ બિંદુને ઝીલી અને આપણે તૃપ્ત થવાનું. સ્વાતિ બુંદ સિવાય આપણે પાણી પીવાનું નથી. તો આ બપૈયાનું તો દ્રષ્ટાંત છે, બપૈયાનું તો દ્રષ્ટાંત છે, પણ સિદ્ધાંત એવું જેનું લગ્નીવાળું બપૈયાને જેવી લગ્નીવાળું જેનું મન છે, એ સ્વાતિ બુંદ સિવાય બીજું એને પીવાની ઈચ્છા નથી થતી. સ્વાતિ બુંદ કેને કહેવાય? કે જે બુંદના મોતી પાકે એને સ્વાતિ બુંદ કહીએ ને આપણે. અન્ય નક્ષત્રના બિંદુથી મોતી નથી પાકતા, પણ સ્વાતિ નક્ષત્રના બિંદુથી મોતી પાકે છે. એમ શબ્દોના તો ઢગલે ઢગલા, પણ જે સ્વાતિ શબ્દ કહેવાય છે, કે જેના સંતના સંત પાકે છે, જે સ્વાતિ શબ્દ કહેવાય છે, જેના સંતના સંત પાકે છે. જે સ્વાતિ શબ્દ જેને આપણે ગુરુગમ લક્ષ્ય કહીએ છીએ, મહામંત્ર કહીએ છીએ, સત્ય નામ કહીએ છીએ. કોઈ એને વચન કહે છે, કોઈ એને નિજ નામ કહે છે, કોઈ એને સતનામ કહે છે. આ એક જ વસ્તુના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. એ તો આપને ખબર છે, બાકી જેને ખ્યાલ ન હોય આ બધું નોખું નોખું માને, નોખું નોખું સમજે. બે દી પહેલા જ એક ભાઈનો લંડનથી ફોન આવ્યો, ભાઈ જંતીભાઈ બોલો? કીધું હા ભાઈ. કે રામ રામ. મેં કીધું રામ રામ. આ નામને વચન બે એક કે જુદું? કીધું ભાઈ નામ જુદા છે, વસ્તુ એક છે, પણ કહે છે ને કે નામ નિર્ભય બનાવે ને વસન અભય બનાવે. નામ નિર્ભય બનાવે ને વસન અભય બનાવે. એટલે મેં પૂછ્યું, મેં કીધું નિર્ભયમાં ને અભયમાં શું ફેર? એનો અર્થ તમે મને કહો. નિર્ભય એટલે કે કોઈ પ્રકારનો ભય નહીં. બરાબર. મેં કીધું અભય એટલે? બે શબ્દ જુદા થયા, બે એક જ છે ને. કીધું ભાઈ એક જ વસ્તુના સંતોએ જુદા જુદા નામ આપીને ગુણ ગાયા છે. વસ્તુ તો એકની એક છે. કોઈ સતનામ કહે, કોઈ નિજ નામ કહે, કોઈ મહાધર્મ કહે, કોઈ જૂનો ધર્મ કહે, કોઈ વચન કહે. એક વસ્તુના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. ને જુદી ભાષામાં જુદી રીતે કહે એટલે આપને કાંઈક નવું લાગે, અને બીજી ભાષામાં બોલે તો માણસને એમ થાય કંઈ હું કીધું. સાદો માણસ હોય તો એમ કે ભાઈ પાણી ભરી દો. વળી કોઈ ધર્મમાં સુસ્ત હોય તો જરા એવી ભાષા દે, જલરામ આપજો ભાઈ, જલરામ આપજો. એણે પાણી દેવાનું કીધું.
એણે પાણી દેવાનું કીધું. કોઈ વળી અંગ્રેજી ભણેલો હોય કે મિસ્ટર ગીવ મી વોટર, બધું એકનું એક પણ જુદી ભાષામાં બોલે એટલે એમ તે હું કોણ જાણે કીધું ભાઈ, ભૂ ભરવાનું કીધું છે, બીજું કાંઈ નથી કીધું. હે, વસ્તુ એક જ છે. એક વસ્તુના જુદા જુદા નામ આપીને સંતોએ ગુણ ગાયા છે. તો જે સ્વાતિ બિંદુ જેના સંતના સંત પાકે છે એ સ્વાતિ બુંદ રૂપે આપણા પ્રાણની અંદર જે ટપકી રહેલ છે, જેને કોઈ અમૃત કહે છે કે બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે, બ્રહ્મરંધ્રમાંથી અમૃત ટપકે. પણ બ્રહ્મરંધ્ર એટલે ઘણા આ માથાની તુંબડીને બ્રહ્મરંધ્ર કે એમાંથી અમૃત ટપકે છે. એ જો કુંડલીની જાગૃત થઈ અને એ બિંદુને ઝૂલે ને તો યોગી અમર બની જાય, તો યોગી અમર બની જાય. પણ કુંડલીની જાગૃતિ એટલે શું? તો દાદાએ ગુરુ શિષ્ય સંવાદમાં લખ્યું છે કે કુંડલીની એ કોઈ અમર યોગીની હોય, એના વર્ણન ઉપરથી એવું લાગે છે કે અમર યોગીની છે, અમર યોગીની છે. અને એનું કે કોઈ યોગના પુસ્તકમાં વર્ણન હશે. પણ જો એ કુંડલી કોઈ સામાન્ય હોય તો દેહ બાળે એની આરે બળી જવી જોઈએ ને, માટે અમર યોગીની છે, અમર યોગીની છે. પણ કુંડલીની જાગૃતિ એટલે દાદા કે જે તમારી સુરતા છે ને એનું મુખ ઊંધું છે ને ત્યાં સુધી આ બિંદુને ઝીલી શકતી નથી. પણ શ્વાસોશ્વાસના ધ્યાનથી જો સુરતાનું મુખ સવળું થાય એટલે સુરતા નામમાં લાગે અને આ સ્વાતિ બુંદરૂપી શબ્દ બ્રહ્મને ઝીલે તો એ યોગી અમર બની જાય. બાકી 3.5 આટા મારીને પડી હોય ને આમ ફૂણ ચડાવે ને એવું કાંઈ નહીં. સુરતાની જાગૃતિ એ જ કુંડલીની જાગૃતિ, દાદાનું એમ કહેવું છે. સુરતાની જાગૃતિ થાય ને આ શબ્દ બુંદને ઝીલે તો યોગી અમર બની જાય. બ્રહ્મરંધ્ર એટલે હાડકાનું નહીં, પણ બ્રહ્મરંધ્ર એટલે બ્રહ્મમાં પ્રવેશવાનું કાણું. બ્રહ્મમાં પ્રવેશવાનું કાણું એટલે દરવાજો, એ પ્રાણ છે. પ્રાણમાં આ અમૃત બુંદ રૂપે સ્વાતિ શબ્દરૂપી ધ્વનિ ઉઠી રહ્યો છે. સુરતાની જાગૃતિ થાય ને એ બુંદને ઝીલે તો દરેક યોગીઓ આ અમૃત પીને અમર બન્યા છે. આ અમૃત પીને અમર બન્યા છે, અમર બન્યા છે. કૃષ્ણ કૃષ્ણ નામ લેતા દિલ અતિ ઉભરાય છે. યોગીઓ નિજ અનુભવથી આ જ અમૃત પાય છે. ક્યાં કહું રૂપ ક્યાં લહું, પ્રગટ ક્યાં સંતાય છે. દાસ લાભો હરેક દમ મેં કૃષ્ણ કૃષ્ણ એટલે સોહમ સોહમ એમ ગાય છે, એમ ગાય છે. મહાપુરુષોના હૃદયનો જ્યારે જેવો ભાવ એ પ્રમાણે ગાઈ નાખે કે ભાઈ જોજી તમારા દાદા કહે છે કૃષ્ણ કૃષ્ણ ગાય છે. એટલે આપણે કાલે કહેતા ને સદધર્મે આલો પણ શબ્દના અર્થ કરી, અર્થ કરી. નરસિંહ મહેતાએ વળી બીજી ભાષામાં ગાયું, નિરખરે ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું શબ્દ બોલે, તે જ હું સ અહમ સોહમ સોહમ એવો શબ્દ બોલે. ઈ નાથના ચરણમાં ઈચ્છું ચરણ હું, અવર ન દેખું કોઈ એની તોલે. કહેવાની થોડી રીત જુદી પડે એટલે આપને લાગે જાણે હું કીધું, પણ ગૌકી જાત જણાઈ જુજવી, દૂધ તો એક દર્શાણી. જબહી રવિ શશી ઘેરા આવ્યા ઈ પહોંચે કી, પરમાણી ગાયની જાત જુદી દેખાય છે પણ દૂધ તો બધી ગાયનું ધોળું જ છે ભાઈ સાહેબ. બધી ગાયનું દૂધ સફેદ જ છે, એમાં ફેર નથી. કહેવાની રૂત જુદી પણ જ્ઞાનનો સાર તો એક જ છે, એક જ છે.
એટલે બપૈયા સમાન આપણું જિજ્ઞાસુ મન, જિજ્ઞાસુ મન જો આ બુંદને ઝીલે તો જરૂર અનુભવના મોતી પાકે છે, અનુભવના મોતી પાકે છે. બપૈયા સ્વાત બુંદ કો પ્યાસી, પિયા પિયા રટલાય, પ્યાસે પ્રાણ જાય બપના પણ ઓર નીર ન પાય. પ્યાસાની અંદર કદાચ પ્રાણ છૂટી જાય તો ભલે, પણ બીજું પાણી બપૈયો ન પીએ. એમ ગમે એટલી મુશ્કેલીઓ થાય છતાં બીજું નામ ન લે. પેગમ્બર સાહેબને તમને કહું કેટલું કષ્ટ આપ્યું કે અનલ હક બોલોમાં, અનલ હક બોલોમાં મારતા રહ્યા, ભાલા ગોકાવ્યા, મોઢામાં માર માર્યો, પણ છેલ્લા શ્વાસ સુધી અનલ હક, અનલ હક, અનલ હક આ શબ્દનો ધ્વનિ નીકળ્યા જ કર્યો. ઓલા કે બોલોમાં, પેગમ્બર સાહેબ કે બોલતો નથી, માલિકોરથી બોલાય છે. હું ન પ્રયાસ કરું તોય બોલાય. મારે કરવું શું? મારે કરવું શું? મારે નથી બોલવું પણ છતાંય બોલાય છે. અને એ શબ્દ એની મેળે જ બોલાઈ રહ્યો. એમાં હું કરું? હું કરું? હે, હું કરું? એટલી મુશ્કેલી હોવા છતાંય બીજો શબ્દ ન બોલાણો એટલે ન જ બોલાણો. એમ વૃદ્ધાવસ્થા આવતા આપણા શરીરની અંદર કાંઈ દર્દ થાય, કાંઈ પીડા થાય, પણ જે બપૈયા જેવા જેના મન બની ગયા છે ને એટલી પીડામાં એના નામનો ધ્વનિ એમને ઉઠા જ કરતો હોય, ઉઠા જ કરતો હોય. પ્યાસે પ્રાણ જાય બપના પણ ઓર નીર ન પાય. એ મન બીજે ક્યાંય લપટાતું નથી, બીજું પાણી પીવા લોભાતું નથી. એકવાર જેણે આ સરસ ચાખી લીધો, આ બુંદનું પાન કરી લીધું, એ મનવૃત્તિ પછી બીજે ક્યાંય લોભાતા નથી. કારણ કે બીજો આનાથી સારો કોઈ સ્વાદ જ નથી. આ સ્વાદ લીધા પછી બીજો સ્વાદ લેવા જાય ને એ ફીકો લાગે, એ ફીકો લાગે. તમે બંધાણીને પૂછી જોજો, તાજ પીતા હોય ને શ્યારભાઈ મોળી લાગે. તાજ પીતા હોય એને શ્યારભાઈ મોળી લાગે કે એ આખું બંડલ પી જાવ તો મને તાજ જેવો આમ નશો ન ચડે. સમજ્યા ને? મારે તાજ જ જોઈએ. અને એમાંય હોકો પીતા હોય એને તો તાજ બાજે મારી ફરે. બસ હોકો ગગડતો હોય તો કે આપણને મજા આવે. બાકી બિસ્ટોલ ફિસ્ટોલ 555 ગમી હોય ને, આપણે હોકો હોય એટલે પછી જમાવટ. એ મહાપુરુષો હોકા પી ગયા છે. મહાપુરુષો એ આ દમના હોકા પીધા છે ને સુરતાની નળીથી ઘૂંટ એવી લીધી ભાઈ, અને એના એવા નશા ચડ્યા કે એ ખુમારીની અંદર પોતાના દેહનું પણ ભાન ભૂલાઈ ગયું. પોતાના દેહનું ભાન ભૂલાઈ ગયું. બ્રહ્મ આનંદ ત્યાં સર્વ આનંદ છે, પછી ઓર આનંદ કોઈ દ્રશ્ય ન આવે. અમૃત રસનો આહાર જેણે કર્યો એ પછી તુસ તાંજુલ કોઈ દી ન ખાવે. મોળું લાગે, પછી એમાં એને રસ જ ન પડે. પ્યાસે પ્રાણ જાય અબપના પણ ઓર નીર ન પાય. ગુરુ સે લગની કઠિન મેરે બાય. તજી ગરવાર સતી નિકસી સત મિલન કો જાય. પાવક દેખી ડગે નહીં દિલમાં કૂદ પડી ચિન્માઈ. ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. ગરપાર તજીને જે સતી નારી પતિની પછવાડે સતી થવા નીકળી છે, છૂટા કેસ મૂકી અંગે પીળા વસ્ત્રો ધારણ કરી પતિની પછવાડે સતી થવા નીકળી છે. અને હજારો લોકો સમજાવે કે બાઈ પાછી વળી. અગ્નિમાં પડતા બહુ મુશ્કેલી થાય, બહુ દુઃખ થાય. પતિની પછવાડે આવી રીતે ન બળી મરાય કે નહીં, એ એકય શબ્દો એને ધ્યાનમાં જ ન આવે. એનો નિર્ણય છે કે મારે પતિની પછવાડે સતી થવું છે, પતિની પછવાડે સતી થવું છે. પણ આવી લગ્ની વાળી તો કોક કોક હોય ને. પતિની પછવાડે સતી થાય એવી કોક કોક, નકર બઠી તો જાજ્યું થાય છે.
બઠી તો જ્યાજ્યું થાય છે. સ્વામી વિવેકાનંદ અમેરિકાની અંદર ગયા ને પર્યટનમાં નીકળ્યા તો એક કબ્રસ્તાનની બાજુમાંથી પસાર થતા એક બાઈ પોતાના પતિની કબર હતી એને વીંજણો લઈને હવા નાખે, કબર નહીં. એટલે સ્વામી વિવેકાનંદને આશ્ચર્યનો પાર નો રહ્યો કે મને એમ કે ભારતમાં સતી નારીઓ થાય છે પણ નાના અમેરિકામાંય છે. પોતાના પતિની કબર છે એને હવા નાખે. આની નિષ્ઠા કેટલી, આની શ્રદ્ધા કેટલી. આવી સતી નારી હોય એને આપણે નમસ્કાર કરવા જોઈએ. એટલે વિવેકાનંદે જઈને નમસ્કાર કર્યા કે બાપુ મને શા માટે પગે લાગો છો? કે તમે મહાન સતી કહેવાય કે તમારા પતિની કબરને હવા નાખો છો. મને એમ કે અમારા ભારતમાં સતી નારીઓ થાય છે પણ અહીંયા છે ખરા. કે બાપુ તમારો ભ્રમ છે, હું કાંઈ એવી સતી નારી નથી, મને ન પગે લાગો. પણ મારા પતિએ સહેલો શ્વાસ લેતા મને એમ કીધું હતું કે કમસે કમ મારી કબર ન હુકાય ત્યાં સુધી બીજું ઘર કરતી નહીં. એટલે આ કબરને હૂકવું છું હવા નાખીને, એટલે મારે ટાણામું બીજું ઘર થાય. હું સતી નથી, બઠી સૌ. સતી નારી એટલે ગુરુ વસનમાં નિષ્ઠા પામેલી વૃત્તિ, શ્રદ્ધાવાળી વૃત્તિ, વિશ્વાસવાળી વૃત્તિ કે એ સિવાય બીજું કોઈ ચિંતન ન કરે. તજી ઘર બાર એટલે આપણી વૃત્તિ દરેક ઇન્દ્રિયોનો વળગાડ મૂકીને જે નીકળી, વિષયોનો વળગાડ મૂકીને નીકળી, એ ઘર બાર થઈ ગયું છે. આવી રીતે ઘર બાર તજવાનું છે, બાકી આમ કાંઈ તજવાની જરૂર નથી. બાકી તો આ ગ્રસ્તાશ્રમ છે ને એ આપણા માટે ઉત્તમમાં ઉત્તમ આશ્રમ છે. ગ્રસ્તાશ્રમથી શાસ્ત્રોના મત પ્રમાણે મોટો કોઈ આશ્રમ નથી. ગ્રસ્તાશ્રમથી શાસ્ત્રોના મત પ્રમાણે કોઈ મોટો આશ્રમ નથી. આપણા જેમ 18 પુરાણ છે એમ 18 સ્મૃતિઓ છે. અંગિરા સ્મૃતિ, મનુ સ્મૃતિ, નારદ સ્મૃતિ, ગૌતમ સ્મૃતિ, એવી 18 સ્મૃતિઓ છે. એના રચેતા ઋષિ મુનિઓ જ છે. તો મનુ સ્મૃતિની અંદર લખ્યું કે વાનપ્રસ્થ આશ્રમ, બ્રહ્મચારી આશ્રમ અને સંન્યાસ આશ્રમ, આ ત્રણેય આશ્રમો ગ્રસ્તાશ્રમને આધારે છે. જેમ આપણો દેહ પ્રાણને લઈને જીવંત છે, જીવ માત્રનું જીવન પ્રાણને લઈને છે, એમ ત્રણેય આશ્રમનો ગ્રસ્તાશ્રમ છે એ પ્રાણવાયુ છે. એના થકી ઓલા ત્રણેય આશ્રમ હાલે છે. ગ્રસ્તાશ્રમી નો ન્યા જાય ને કાંઈ ભેટ પૂજા કરે તો ઓલા આશ્રમો હાલે કેવી રીતે ચાલે? એટલે ગ્રસ્તાશ્રમ છે ને એ ત્રણેય આશ્રમનો પ્રાણ છે. એટલે મોટામાં મોટો આશ્રમ હોય તો ગ્રસ્તાશ્રમ છે, એથી મોટો કોઈ આશ્રમ નથી. એટલે આ ઘર બાર તજવાનું શાસ્ત્રોય નથી કહેતા, પણ અંતરથી વિષયોનો ત્યાગ કરીને જે વૃત્તિ નીકળી એનું નામ ઘર બાર તજ્યું કહેવાય. એનું નામ દરેક વિષયોનું પ્રલોભન મૂકી અને નામની અંદર વૃત્તિ લાગે એ ઘર બારનો ત્યાગ કહેવાય. અને આ ત્યાગ સાચો છે. આજ ત્યાગ હાસો છે. બાકી ઉપર તજે ને અંતર ભજે એમ સરે નહીં અર્થ. વણસો જે વર્ણાશ્રમ થકી અંતે કરવાનો છે અનર્થ. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના ભલેની કોટી કરે ઉપાય. અંતરમાં ઊંડી ઈચ્છારીએ એ કેમય નો તજાય. ત્યાગીને ત્યાગ ન ટકે, વૈરાગ વિના ત્યાગીને વૈરાગ વિના એ ત્યાગ ટકતો નથી. ઉપર તજેને મનની અંદર જો આસક્તિ હોય તો ત્યાગનો કોઈ અર્થ નથી. પણ બાપાએ કીધું ને, કોઈ ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે, આત્મ રહે ગુલતાન, હંસાગર સોહમ અપના, આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. જે ગ્રહણ કરવા જેવી વસ્તુને ગ્રહણ કરે
તો ગ્રહણ કરવા જેવી વસ્તુ શું છે કે સત્ય નામ છે ને એ ગ્રહણ કરવા જેવી વસ્તુ છે. અને સત્ય નામને ગ્રહણ કરો એટલે તજવા જેવું એની મેળાએ તજાઈ જાય. સત્ય નામને ગ્રહણ કરો એટલે તજવા જેવું એની મેળાએ તજાય. અંધારાને કાઢવા ધોકા ન મારો, દીવો કરો એટલે એની મેળાએ અંધારું મટી જાય. ધોકા મારવાની જરૂર છે અંધારાને? ખૂપડે ઉલેસવાની જરૂર છે? અંધારું કાઢવું હોય તો દીવો કરો એટલે અંધારું મટી જાય. એમ સત્ય નામને ગ્રહણ કરો એટલે થાવા જેવો જે ત્યાગ હોય એ થઈ જાય, એમાંથી વૃત્તિ પાછી જ વળી જાય. આવો નામનો પ્રભાવ છે, આવો નામનો પ્રતાપ છે. આપણે તજવું ન પડે, તજાઈ જાય. તજવું પડે એ બરાબર નથી, તજાઈ જાય એ બરાબર છે. એ સિદ્ધાંત બરાબર છે. તજવું નહીં, સમજણપૂર્વક તજાઈ જાય એ પાછું કોઈ દી વળગતું નથી. એનો વળગાડ પાછો કોઈ દી થતો નથી. આવી ગ્રહણ ત્યાગી બુદ્ધિ ઉઠાવે એ આઠે પોર આત્મ સ્વરૂપમાં રહે ગુલતાન. કેવી રીતે કે હંસાગર સોહમ અપના આને નિરંતર ભજે. આને નિરંતર ભજે એનું કોટી કોટી વાર હોય કલ્યાણ. એનું કાયમને માટે કલ્યાણ જ છે. એટલે તજી ગરબાર સતી નીકસી એટલે બધી ઇન્દ્રિયોના વિષયનો વળગાડ મૂકીને જે વૃત્તિ નીકળી છે એ ક્યાંય ઊભી નથી રહેતી. એ ક્યાંય ઊભી નથી રહેતી. પતિની પછવાડે બળી મરે છે, પોતાના સોહમ સ્વામીની અંદર સમાઈ જાય છે. પોતાના સોહમ સ્વામીમાં સમાઈ જાય છે. મરી જવું એટલે પતિની પછવાડે મરી જવું એટલે મટી જવું, એમાં સમાઈ જવું. પછી પાવક દેખી ડગે નહીં દિલમાં. અગ્નિ જેવા આવરણો આવ્યા તોય સંતો ભક્તિ માર્ગમાં પાછા પડ્યા છે, ડગ્યા છે. અગ્નિ જેવા આવરણો આવ્યા, કંઈક પ્રકારના આવ્યા. લેવા દેવા વગર સંતોની જગતે કસોટી કરી, લેવા દેવા વગર એવા અગ્નિ જેવા આવરણોને સહન કરી અને એ વૃત્તિ નિશાન ઉપર સ્થિર થઈ એટલે થઈ જ. કારણ કે અડગતા હતી, એની અડગતા હતી. પ્રહલાદે એના બાપને કહી દીધું કે જે કરવું એ કરો, બાકી નામ નારાયણનું નહીં છોડું. ભલે થઈ જાય આ તનનો નાશ. શીશને હાટે હાટવ્યું એમ ગુણ ગાય છે શીલદાસ. સમરણ તારું નહીં મૂકું રે નાથ ગયા છે મને નિર્ભય કરી. તમારે જે કરવું એ કરો, બાકી જે વસ્તુ નક્કી કરી છે એ તો કરી જ છે, કરી જ છે. એમાં કાંઈ કોઈ ફેર નહીં, એમાં કોઈ ફેર નહીં. નક્કીપણું, બાકી પ્રતીતિ. તજી ગરબાર સતી નીકસી સત મિલન કો જાય. કેને મળવા ગઈ? મર્મ ભાષામાં કેને મળવા ગઈ? સત મિલન કો જાય. સત્ય સ્વરૂપ તમારામાં શું વસ્તુ પડી છે? સત્ય સ્વરૂપ તમારો આત્મા પરમાત્મા, અને આપણી ભાષામાં ગુરુ. આપણી ભાષામાં ગુરુ. સત મિલન કો જાય, ગુરુ મિલન કો જાય. પાવક દેખી ડગે નહીં દિલમાં. પછી ઈ સ્વરૂપને પામવાને માટે ગમે એવા આવરણ આવે, એમાં એ ક્યાંય અટકીને ઊભી રહી જાતી નથી. કૂદ પડી શીનમાં, અગ્નિમાં કૂદી પડી. પણ કઈ અગ્નિમાં કૂદી પડી? કે જે અગ્નિ સાંભળી નથી બાળતી, જે અગ્નિ કર્મ બાળે છે. સમજાય? જે અગ્નિ હાડકા નથી બાળતી, સાંભળી નથી બાળતી, જે અગ્નિ કર્મ બાળે છે એમાં કૂદી પડવાનું છે. જે બ્રહ્મ અગ્નિ મનુષ્ય માત્રના ઘટની અંદર પ્રજ્વલિત છે, ઓલી અગ્નિમાં પડવા કરતા આ અગ્નિમાં પડવા માટેનો અભ્યાસ કરવો પડે. ઓમાં પડવાનો અભ્યાસ ન કરવો પડે, એક ડબલું ઘાસલેટ જ જોઈ. એમાં કાંઈ અભ્યાસ ન કરવો પડે ને એ ઘણાએ કરી હોત જોયું. ને કેટલાય ઘાસલેટ સાટીને કેટલું હળગી ગયું.
ભાઈઓ કેટલી નથી ઘરમાં હરખું ન આવે ને કંટાળે એટલે ગાંઠલેનું ડબલું ગોતે, હાવ હેલું ને હઠ મરી જાય જઠ. હે એનો કાંઈ અભ્યાસ કરવો પડે? રી સડે એટલે આ કરી નાખે, આનો અભ્યાસ કરવો પડે. બ્રહ્મ અગ્નિમાં કૂદી પડવાનો અભ્યાસ કરવો પડે. આ તો અઘરો વિષય છે. ઓલી અગ્નિમાં પડે એ મળદ નથી, આ અગ્નિમાં કૂદી પડે એ મળદ છે. એ મળદ છે, એ ખરા સુરવીર છે, એ સતીનારી છે જે આ અગ્નિમાં કૂદી પડે ને જે આ અગ્નિમાં કૂદી પડે એના કર્મ બળે. અને આને માટે પુરુષ યા સ્ત્રીએ આ કરવું જ પડે એમ છે, કરવું જ પડે એમ છે. પુરુષ હોય તો એને માટે એના સદગુરુ સ્વામી, સ્ત્રી હોય તો એને માટે એના સદગુરુ સ્વામી. સદગુરુ સ્વામીને મળવાને માટે આ બ્રહ્મ અગ્નિમાં કૂદી પડવું પડે. બ્રહ્મની આરે સુરતાનો તાર સાંધવો પડે. એના માટે અભ્યાસ છે. અભ્યાસ વગર આ તાર સંધાતો નથી અને નથી. તો આ અગ્નિ ચામડી નથી બાળતી. આ અગ્નિમાં પડવાથી ફાયદો એ થાય, કર્મ બળીને ભસ્મ થાય છે. ઓલી અગ્નિમાં પડતા દુઃખ થાય છે, શરીરની અંદર વેદનાઓ થાય છે, અને આ અગ્નિમાં પડો એમ શીતળતા મળે છે, શીતળતા મળે છે. કબીર સાહેબે એક મર્મ ભાષાની વાણીમાં ગાયું કે સાયા બેહું તો અગ્નિ લાગે, ધૂપ મેં બહુ શીતલાઈ, સાયા ધૂપ સે સદગુરુ ન્યારા, મેં સદગુરુ કે માહી, हम परदेसी पंखी साधु ओही देश का नाही, ओही देश का तो जीव भागी जे पल पल में पलटाई. साये बेहू तो अग्नि लागे, धूप એટલે તડકો, ધૂપ એટલે ધૂપ મેં બહુ શીતલાઈ. આપને વિચાર લાગે કે હાલો સાયે અગ્નિ લાગે ને તડકામાં શીતળતા મળે. જ્યાં સુધી આપણે ઇન્દ્રિયો, એના વિષયો, એના કાર્યોની સાયામાં સહી ત્યાં સુધી ત્રિવિધિનો તાપ લાગે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, બુદ્ધિ ચિત્ત અહંકારની સાયામાં સહી ત્યાં સુધી તડકો લાગે, તાપ લાગે ત્રિવિધિનો. પણ એ સાયા મૂકી અને મન જો સદગુરુના જ્ઞાન પ્રકાશ રૂપી સાયામાં આવી જાય, તડકામાં આવી જાય, તો ન્યા ત્રિવિધિનો તાપ લાગતો નથી, ન્યા ત્રિવિધિનો તાપ લાગતો નથી. ધૂપ મેં બહુ શીતલાઈ, જ્ઞાનથી સમજણથી જે શીતળતા મળે છે એ અન્યથી મળતી નથી. એટલે જો શીતળતા પ્રાપ્ત કરવી હોય, એ સ્વરૂપને પામવું હોય, તો કબીર સાહેબ કે આવી લગ્નીથી કૂદી પડો, આવી લગ્નીથી સમરણમાં લાગી પડો. તેરા સાહેબ હે તુજ મેં બંદા જ્યું પથ્થર મેં આગ, જો સાહે દીદાર કો તો સગમગ લઈને લાગ. ભજન મેં ખૂબ રહેના જ્યો રે જેને લાગ્યા છે શબ્દના બાણ, ભજન મેં મસ્ત બનીને રહેના જેહો રે જેને લાગ્યા છે શબ્દના બાણ. ત્રીજું દ્રષ્ટાંત દીધું કે આય ખડે ગો દળ સન્મુખ, સુરાદેત લડાઈ, ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પર પણ છેત્ર ન છોડે ભાઈ. જેમ આખો એક પાળ સૈન્ય ચડી આવ્યું, પણ સુરવીર જે છે એકલા આયથી એની સામે લડવાને માટે જાય છે. એ સૈન્યથી ડરતો નથી. એ એમ કહે છે કે મરી જવું એ મને યાદ નથી, મારે તો જીત મેળવવી એ મારો વિચાર છે. મરી જવું એ મનમાંથી નીકળી જ ગયું છે. એવો અડગમતાવાળો હજારો સૈનિકોનું સૈન્ય હોય,
એની સામે એકલા હાથે લડવા જાય છે, બીજા એમ કે ઓલા 1000 છે, તું 100, એટલો કટકોઈ ભાગમાં નહીં આવે ભાઈ, પાછો હોય. પણ મરી જવું એની વાત જ એના મગજમાંથી નીકળી ગઈ. એક જ ધૂન લાગી છે કે જીત મેળવવી છે, જીત મેળવવી છે. તો ખરેખર પોતાની સુરવીરતાને લઈને હજારોનું સૈન્ય હોય એની સામે વિજય મેળવે છે, એની સામે વિજય મેળવે છે. આય ગળે ગો દળ જબ સન્મુખ સુરાદેત લડાઈ. ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પર, કદાચ ટુકડે ટુકડા થઈને એના શરીરના પૃથ્વી પર પડી જાય, પણ ક્ષેત્રને મૂકતો નથી. ક્ષેત્ર ન છોડે ભાઈ, ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ. તો એક વાત યાદ રાખો, આપણે એકલા છીએ અને સામે અવિદ્યાનું સૈન્ય ગણાય નહીં એટલું છે. અવિદ્યાના સૈન્યના અપ્સરો ગણાય નહીં એટલા છે ને આપણે એકલા છીએ. અને એકલા હાથે જ લડાઈ કરવાની છે. આમાં બીજું કોઈ મદદરૂપ થાય હગે નહીં કે ભાઈ મારે અવિદ્યાને સામે જીત મેળવવી છે, તું મારો ભાઈ શોક જરાક મદદ કરજે. એ તો ભજન તમારે જ કરવું પડે. આમાં બીજું કોઈ મદદ કરી શકે નહીં, બીજાનું કામય નથી. બીજો આ મદદે આવી શકે નહીં. આ એક આવે, આ મદદમાં એક જ આવે. કોણ આવે? ગુરુ આવે. ગુરુનું પીઠબળ હોય તો તમે એકલા હોય તોય તમારી જીત થાય છે, કારણ કે બળ ગુરુનું છે. અને એના ઇતિહાસના પાના ઉપર સાબિતીના મુદ્રા લેખો પડ્યા છે. પ્રહલાદ એકલો ને એની સામે આખું રાક્ષસ કુળ હતું? નહોતું. હિરણ્યકશિપુ પાસે અપબળ, તપબળ, સૈન્યબળ, શસ્ત્રબળ, બુદ્ધિબળ, આ બધું હતું. કુટુંબ બળ, બાહુબળ, હાથનું બળ બધું હતું. પણ પ્રહલાદ પાસે ગુરુબળ હતું, હરિબળ હતું. તો હરિબળની આગળ ઓલા એકેય બળ કામ ન આવ્યાના એક છોકરો રાક્ષસ કુળમાં જજુંબો ને વિજય મેળવો કે ન મેળવ્યો? વિજય મેળવો કે ન મેળવ્યો? બાહ્ય દ્રષ્ટિએ પણ આવી રીતે વિજય મળે છે, અને અંતરદ્રષ્ટિએ જોવો તો અવિદ્યા માયાના સૈન્યના અપ્સરો ગણાય નહીં એટલા છે. એની સામે આપણે એકલાએ જજુમવું છે. ગુરુ બળ લઈને જે હાલે છે, જરૂર એની વિજય થાય છે. એને માટે ધીરજ ઢાલ ભજનનું ભાલું, જ્ઞાન ખડક ને ધારો, કાયાવાડીમાં મન મેવાસી અને વિગતેથી ને વિડારો, મારા હરિજનો ક્ષમા ખડક કર ધારો. ધીરજની ઢાલ, જેણે ધીરજની ઢાલ ધારણ કરી રાખે છે. ખમો ઘા લાગે તો ઢાલ આડી આપી દે ને, એમ આમાં ધીરજ રૂપી ઢાલ ભક્તિ માર્ગની અંદર ઉદ્ધતા ન હોવી જોઈએ. કઈ મને લાભ થઈ જાય, કઈ દર્શન થઈ જાય, કઈ અનુભવ થઈ જાય, ધીરજ રાખી, અભ્યાસ કર. ધીરજને ગુમાઈમાં, ધીરજને ગુમાઈમાં. ધીરજ ઢાલ ભજનનું ભાલો, ભજનનું ભાલો કાયમને માટે હાથમાં ધારણ કરી રાખ, ભજનમાં ધ્યાન રાખ. ધીરજ ઢાલ ભજનનું ભાલો, ક્ષમા ખડક કર ધારો, ક્ષમા નામનું ખડક હાથમાં ધારણ કર. તને કાંઈ કોઈ બોલે તો એને ક્ષમા આપી દેજે, ક્ષમા રાખજે. આ એક વિજય મેળવવાનું ઉત્તમમાં ઉત્તમ શસ્ત્ર છે. કાયાવાડીમાં મન વેવાશે અને વિગતેથી ને વિડારો. આવી વિગતથી, આવી સમજણપૂર્વક વિજય મેળવી શકાય છે. વિજયનો ઘંટ વાગે છે, પણ જે સદગુરુની સમજણ લઈને હાલે એનો વાગે છે. આઈ ખડે ગો દળ સન્મુખ સુરાદેત લડાઈ,
ટૂંક ટૂંક હોય ગીરે ધરણી પર પણ છેત્ર ન છોડે ભાઈ. તો અવિદ્યા માયાની સામે લડત કરવામાં ક્ષેત્ર મૂકીને ભાગવું નથી, હિંમત હારી જાવી નથી, કંટાળી જવું નથી. દિન પ્રતિદિન નવો નવો ભાવ કરી અને સદગુરુને ભજવા છે. દિન પ્રતિદિન નવો નવો ભાવ કરી અને સદગુરુને ભજવા છે. એ ક્ષેત્ર મૂકીને ક્યાંય પાછું નથી પડવું, પાછું નથી પડવું. જેણે ક્ષેત્ર મૂકી દીધું, જેને ભજનનું લક્ષ્ય સુકાઈ ગયું, એનો બાપા વિજય નથી થતો. ભજનનું લક્ષ્ય નથી ચૂકતા, એનો જરૂર એક દી વિજય થાય છે. તો લડવાની વાતો નથી કરવાની, લડવાનું શરૂ કરવાનું છે ભાઈ. લડવાની ખાલી વાતો કર્યા કરવાની નથી, લડવાનું શરૂ કરવું છે. ભજન કરવાની નકરી વાતો નથી કરવાની, શરૂ કરવાનું છે, પ્રયાણ કરવાનું છે. તો સફળતા થાય. આખી જિંદગી ભજન કરવાની વાતો જ કર્યા રાખીને હાંભળા રાખી, વાતો કર્યા કરીને હાંભળા રાખી, તો વિજયની વાત જ ક્યાં આવી ભાઈ? વિજયની વાત જ ક્યાં આવી? હે? તો દરેક મનુષ્યને માત્ર આ દળ હામું આવીને ઊભું તો છે જ. ખબરદાર મન સુબારે ખાંડાની ધારે ચડવું છે. હિંમતના હથિયાર લઈને સત્યની લડાઈએ લડવું છે. આ કેવી રીતે લડવું છે ને કેવી જાગૃતિપૂર્વક લડવું છે કે એક ઉમરાને 12 પટાવત, એક એક નિશે 30-30, એક ધણીને એક ધણિયાણી, વિકતે 720, એવા 100 સરદારે ગઢ ઘેરો એને જીતીને પાર પડવું છે. એક ઉમરાને 12 પટાવત, એક વર્ષના 12 મહિના, એક એક નિશે 30-30, એક મહિનાના 30 દિવસ, એક એક નિશે 30-30, એક ધણીને એક ધણિયાણી, દિવસ ને રાત્રિ, વિકતે મળી 720 થાય. એવો 100 સરદારે ગઢ ઘેરો, એવું 100 વર્ષનું મનુષ્યનું આયુષ્ય, એમાં એક દી પાછો પગ નહીં કે મનની મોળપ નહીં. સતત લાગ્યું રહેવું છે, રાત ને દિવસ સતત લાગ્યું રહેવું છે. 100 સરદારે ગઢ ઘેરો રે એને જીતીને પાર પડવું છે. ખબરદાર મન સુબારે ખાંડાની ધારે ચડવું છે. હિંમતના હથિયાર લઈ અને આપણે સત્યની લડાઈ, આ લડાઈ સત્યની છે, આ લડાઈ સત્યની છે, સત્ય સ્વરૂપને પામવાની લડાઈ છે. એ લડાઈ તો મનુષ્યને કર્યા વગર છૂટકો. યુદ્ધ કર્યા વગર કોઈ દી તમે સ્વતંત્ર બની શકો નહીં. તમારે સ્વતંત્ર બનવું હોય તો યુદ્ધ કરવું જ પડે, યુદ્ધ અનિવાર્ય છે. પણ આ વિદ્યા અવિદ્યા માયાનું યુદ્ધ 4-5 તારી પૂઠે ફરે, નેવળી કામ ને ક્રોધ, લોભ મોહ ને માયા મમતા, અતિ જુલમી જોરાવરી જોત છે, અતિ બલિષ્ઠ સ્વારી, એની હારે આખડવું છે. આ કાંઈ યોદ્ધા જેમ તેમ નથી. કામ ક્રોધ ને મોહ મમતા આ કાંઈ યોદ્ધા ઓછા બળવાળા નથી. કેટલી 50 વર્ષની સાધના હોય ને એનું ઘડીકમાં પાણી ઢોળ કરી નાખે એવા છે. આ એવા છે, એવા છે આ યોદ્ધાઓ, એવા છે. અતિ બલિષ્ઠ છે, કારણ કે એનું બળ કુદરત જ આપે છે. કુદરતના નિર્માણ કરેલા યોદ્ધા છે. કામ ને ક્રોધ ને લોભ ને મોહ હું તમે પ્રગટાવ્યા છે. વિદ્યા માયા ઈશ્વરે કરી તો અવિદ્યા માયા કોઈ બીજાએ કરી છે? હે? જગત ચલાવવાને માટે 2 માયાનું સર્જન કુદરતે કર્યું છે. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કીર્તાર. વિદ્યા અને અવિદ્યા માયા 2 ઈશ્વર થકી જ છે, ઈશ્વર થકી જ છે. પણ વિદ્યાને પ્રાપ્ત કરતા અવિદ્યા હારી જાય છે. અવિદ્યા હારી જાય છે. જો કોઈ ગુરુના ચરણે જઈને બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત કરે, બ્રહ્મ વિદ્યાનો કોઈ અભ્યાસ કરે, તો એનાથી જરૂર અવિદ્યા
નષ્ટ થઈ જાય છે. વિદ્યાની આગળ અવિદ્યાનું પછી બહુ કાંઈ આવતું નથી. માટે બહુ જોરદાર આ સૈનિકો છે, એની સાથે વિજય મેળવવો છે. પણ ગુરુબળ હોય તો કાંઈ મૂંઝાવાનું થતું નથી, કાંઈ મૂંઝાવાનું થતું નથી. સામાન્ય માણસને પોતાના વડીલો એવા આડુદાર ને મોટા ને બળવાન હોય તો એના બળે ઈવડો ન વાયડે કરતો હોય. હું પછી કહી દેવો મારા કાકાને, હા બીજાના બળે ઓલો જોર કરતો હોય. હવે એને તો કાકાનું બળ છે, તમારે તો ગુરુનું છે. ભલામણા એને તો કાકાનું બળ છે, તમારે તો ત્રણ લોકના નાથ ગુરુનું બળ છે. હે તો આમાં મૂંઝાવાનું શું છે? હાર થાય એવો વિચાર જ નથી રાખવાનો, જીત થાય એવો વિચાર રાખો. હિંમત હારવાની નથી. આઈ ખડે ગોદળ જબ સન્મુખ સુરા દેત લડાઈ, ટુક ટુક હોય ગીરે ધરણી પર પણ છેત્ર ન છોડે, ભાઈ ગુરુ સે લગની કઠિન મેરે ભાઈ, લગની લાગ્યા બિન પાર ન પાવે જીવ પર લેવો જાય, મૃગાનાદ શબ્દ કો પ્યાસી સન્મુખ સોટ લગાય, ઓહી શબ્દ સુણી પ્રાણદાન દેનો પણ ના કશું તન ડગાય. મૃગલાને પકડવાને માટે પારાધી ઝાડ ઉપર બેસી એવી મોરલી વગાડે જેને શબ્દ વિષય બહુ આલો છે. મૃગલો સામે આવીને ઊભું રહીએ, પછી હમ બંદૂકે મારી નાખે તો એક પગ પાછો હટાવતું નથી. તો એક આ મનરૂપી મૃગને વશ કરવાની ક્રિયા આપણને સદગુરુ બતાવે છે કે જો તમારે આટલું બધું સંસળ મન છે એને સ્થિર કરવું હોય, એકવાર જોઈ બ્રહ્મનાદની વીણા સાંભળી જાય એટલે સંસળ મન તરત સ્થિર થઈ જાય છે, ઘાયલ થઈ જાય છે. અને એને વશ કરવા માટેનો આ જ ઉપાય છે. ભ્રમણાથી ભમતો ભમે વિષયારણ્ય મોજાર, એને વશ કરવા તને સદગુરુએ આપ્યા છે હથિયાર. ક્યાં કે સાતય સ્વરે સોહામણું, જન્મા અનાહત જંત્ર, અનાહત નાદ એમાં વસે આશે મૃગ આકર્ષણ મંત્ર. મનરૂપી મૃગલાને વશ કરવાની આ સાધના છે. મન મૃગ વશ થાય તો પ્રભુ વશ થાય, પાપ તાપ સર્વ ટળે અને સોટમ કે ઈ તો સુખીઓ થાય. મન મૃગાને માર રે ગુણવંતા જ્ઞાની, જ્ઞાન કસ્તુરીને સંઘર રે, હે ગુણવંતા જ્ઞાની. હે મન મૃગને વશ કરવાની આ ક્રિયા છે. એકવાર વીણાનાદ સાંભળી જવું જોઈએ, સાંભળી જવું જોઈએ. એ વીણા વાગે ક્યારે? કે ગુરુગમની ફૂંક મારો ને તઈ વાગે. તમે ગમે બંસરી વાળાને પૂછજો, ફૂંક માર્યા વગર વાગે? ફૂંક મારો તો વાગે. એમ જો ગુરુગમની ફૂંક મારે ને તો તમારામાં વીણા તો છે જ, મંડે વાગવા. ફૂંક મારો ગુરુગમની એટલે વીણા વાગે ને આપોઆપ એમાં રાગ રાગિણીના ધ્વનિના સુરો એમને. અમારે બીજું કાંઈ આંગળી આમ નથી ફેરવવાની થતી, નહીં સુરબુર દબાવવાના નથી થતી, ખાલી ફૂંક મારતા શીખો, ફૂંક મારતા શીખો. ગુરુગમની ફૂંક મારો એટલે બ્રહ્મનાદની વીણા વાગે, અને વીણા વાગે એટલે મૃગલો આવીને ડમર થઈ જાય, સ્થિર થઈ જાય, શાંત થઈ જાય. પણ ફૂંક મારતા આવડવી જોઈએ. ફૂંક પણ કેટલાયને વીણા આગી પડી હોય ને બીજે ફૂંકું મારતા હોય, ન્યા તકલીફ છે. બીજે ફૂંકું મારવામાં આપણે નવરા નોરિયાને જ્યાં મારવાની હતી ત્યાં ન મારી, મારવાની હતી ત્યાં ન મારી. કેટલાય તો દીવા ઠરી જાય એવી ફૂંકું મારે, કેટલાય તો દીવો બળતો હોય ને ઠરી જાય એવી ફૂંકું મારે. એ ભાઈ આ નવરા માણાનું કામ આપણું કામ નહીં. પ્રવૃત્તિવાળાને આ ભજનને સત્સંગને આ લપ કહીએ આપણું કામ જ નહીં.
અને એ બધું પહેલાંના વખતમાં હતું. તેથી આટલા બધા કામ કે કાંઈ નહોતું. તેથી માણા બધું કરતા. અને આમાં પાર પડી જવાયની શું સાબિતી છે? હા, બધી અવળી ફૂંકું મારે આવડા. કાંઈક ઓલાને ભાવ જઈ ગયા હોય ને એ ઠારી નાખે. આવી ફૂંકું મારવા વાળાનો તો પાર નથી. પણ જેને ગુરુગમની ફૂંક મારતા આવડી ગઈ એનું તો કામ થઈ ગયું. કામ થઈ ગયું. મૃગાનાદ શબ્દ કા પ્યાસી સન્મુખ શોટ લગાય ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો. આ શબ્દમાં મસૂર બનતા મૃગલો પ્રાણનું દાન દઈ દે છે. એટલે મનરૂપી મૃગલો એમાં મરી જાય છે, સમાઈ જાય છે. પ્રાણદાન દીનો. મન પ્રાણમાં સમાણો એનું નામ પ્રાણદાન દીનો. મન સમાઈ ગયું. મન સમાઈ ગયું. ઓહી શબ્દ સોણી પ્રાણદાન દીનો ના કશું તન ડગાય. પછી લેશ માત્ર કઈ ડગમગ નહીં, કોઈ શંકા કુશંકા નહીં, નક્કીપણું. गुरु से लगनी कठिन मेरे भाई, छोड़ो आशा कोई अपने तन की, निर्भय होई गुण गाय. कहे कबीर ऐसी लोह लागे तो तुरंत मिले गुरु आए. छोड़ो आशा अपने तन की. भक्ति करवी तो एक बार जीवन तृष्णाનો ત્યાગ કરી દેવો. જીવન તૃષ્ણા મોક્ષ સુધી પહોંચવા દેતી નથી. જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને જે ભક્તિ માર્ગમાં લાગે છે એને જરૂર સફળતા મળે છે. એને જરૂર સફળતા મળે છે. પણ મોળી વાતો કરનારા જાજા મળી જાય. એ બહુ પછી ભજનમાં સમરણમાં ઊંડું ન ઉતરાય. એ પછી ઘણાયના મગજ ભાઈ ફરી જાય છે, ગાંડા થઈ જાય. પછી દુનિયાના મેળના નથી રહેતા. કાંડા બુડમાં સબસબિયા કરાય, બહુ ઊંડું ઉતરાય નહીં, જાજી વાર ધ્યાન ન કરાય. મગજ બેડ મારી જાય. મગજ બેડ ન મારી જાય, મગજ સાફ થઈ જાય. બેડ થોડું મારી જાય. કાંઈ ભજન કરે કોઈના મગજ બેડ માર્યા છે. પણ આવી ઢીલા પોસી વાતું કરનારાનો કોઈ પાર નથી. કોઈ પાર નથી. મગજ બેડ મારી જાય. કે એલા ભાઈ, મગજ બેડ નો મારે. આ તો મગજ ફ્રી કરવાની વાતો છે. મગજ શાંત કરવાની વાતો છે. મગજને ઠંડક મળવાની વાતો છે. પણ જીવન તૃષ્ણા એવી છે ને, એ કરવાનો દે. છોડો આશા अपने तन की, निर्भय होई गुण गाय. निर्भय बनी जा. ભયને મૂકી દે. ભયને મૂકી દે. એસી લોહ લાગે તો તુરંત મિલે ગુરુ આય. આવી જેને લગ્ની લાગે એને માટે કે પરમાત્મા હાજરા હજુર છે, સદગુરુ હાજરા હજુર છે, તુરંત મિલે ગુરુ આય. આવી લગ્ની લાગે તો તુરંત મિલે ગુરુ આય. અભ્યાસ માર્ગમાં સમયનું કોઈ માપ નથી. લગ્ની પ્રમાણે કામ થાય છે. લગ્ની હોય તો થોડા સમયમાં કામ થાય છે. લગ્ની થોડાક ઓછા અટકી હોય તો થોડું વાર લાગે. લગ્ની ઉપર આધાર છે. લગ્ની ઉપર આધાર છે. લીવર દ્યો ને જેટલી સ્પીડથી ગાડી હાલે એટલું મુકામ જલ્દી આવે. જેટલું લીવર વધારે આપો એટલી ગાડી વધારે હાલે, ફાસ હાલે અને જલ્દીથી મુકામ આપે. તમે કહો લીવર તો દેવું, પણ ટ્રાફિક જ એવા છે, હું દઈ. તે આમાંય વિચારોના એવા ટ્રાફિક છે ને, લીવર હાળું દેવાતું જ નથી. એ વિચારોના એવા ટ્રાફિક જામ થઈ જાય છે. આ ટ્રાફિક તો કલાકમાં છૂટો થાય. આ તો 5-5 વર્ષ ટ્રાફિક, 10-10 વર્ષ, 50-50 વર્ષ ટ્રાફિક જામ જ રહે છે. કેટલાયને જિંદગીભર ટ્રાફિક જામ જ રહે છે. ટ્રાફિક જામ જ રહે છે. ટ્રાફિક જામ ન થાય ને એટલે સદગુરુએ સતનામનું સિંગલર બતાવ્યું છે. એમાં ધ્યાન રાખીને હાલો, ટ્રાફિક થાય નહીં.
અને ભાવનું લીવર દ્યો એટલે કાંઈક પંથ કપાઈને જલ્દી મુકામ આવે ભાઈ, જલ્દી મુકામ આવે. એસી લોહ લાગે તો તુરત મિલે ગુરુ આવી લગની લાગે તો તરત જ એનો મળવું છે. એટલે સાધના માર્ગમાં સમયનું કોઈ માપ નથી. જેવી લગની એ પ્રમાણે મુકામ જલ્દી બાપા આવે છે. એટલે સદગુરુનું ભજન કરવું તો લગનીથી અને ભાવથી કરવું. ભક્તિ રે કરો ભલા ભાવથી, ભાવથી કરવું તો જરૂર મુકામ આવી જાય, જરૂર આનંદ થઈ જાય. કેમ ટાઈમ થાય એટલે આપણને ખાવાનો ભાવ થાય છે કે હવે બાપા બંધ કરે ને, 12 વાગવા આવ્યા છે. ટાઈમ થાય એટલે ખાવાનો ભાવ થાય, એમ ભજનનો ભાવ થવો જોઈએ. ટાઈમ થાય એટલે ઓટોમેટિક નથી. દાંતણ પાણી કરીને ધૈર્યા ધ્યાન કે તાવડી હામાં માંડ્યા કાન, અનદેવની આરતી ને જાય લોંદા મારતી જમ્યાઓ જાઓ સદગુરુદેવની જય.